હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 6 વિષય સંસ્કૃત પાઠ 4 સંખ્યા। પાઠ 4ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 4 સંખ્યા। સ્વાધ્યાયના પ્રશ્નમાં પ્રશ્ન નંબર 1, નીચે આપેલા અંકોને શબ્દોમાં લખો। અહીંયા કેટલાક સંસ્કૃત અંકો આપ્યા છે, એને આપણે સંસ્કૃત શબ્દમાં લખવાના છે। પહેલું છે 5 એટલે કે પંચ, પછી છે 1 તો એકમ, પછી છે 7 તો સપ્ત, 11 તો એકાદશ, 2 તો દ્વે, 9 તો નવ, 8 તો અષ્ટ, 4 તો ચત્વારી, 6 તો ષટ, 10 તો દશ, 3 તો ત્રીણી, 12 તો દ્વાદશ। આ રીતે આપણે આપેલા અંકોને શબ્દમાં લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેના જોડકા જોડો। અહીંયા ડાબી બાજુ અ વિભાગ છે, તેમાં શબ્દ આપ્યા છે, અને જમણી બાજુ બ વિભાગમાં સંસ્કૃત અંકો આપેલા છે, તેને આપણે જોડીશું। પંચ એટલે 5 થશે, અષ્ટ એટલે 8 થશે, દ્વાદશ એટલે 12 થશે, ચત્વારી એટલે 4 થશે, અને 9 એટલે 9 થશે। આ રીતે આપણે જોડકા જોડી શકીએ। પ્રશ્ન નંબર 3, નીચે આપેલા શબ્દોને અંકમાં લખો। પહેલું છે એકાદશ એટલે 11 અંકમાં લખવાના છે। ત્યાર પછી છે 9, પછી છે ષટ એટલે 6, અષ્ટ એટલે 8, પંચ એટલે 5। આ રીતે નીચે આપેલા શબ્દોને અંકોમાં લખી શકીએ। અહીં આપણા પાઠ 4ના સ્વાધ્યાય પૂર્ણ થાય છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના સંસ્કૃત વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 સંસ્કૃત સ્વાધ્યાય નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો। પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો। તેની અંદર વિવિધ ધોરણ છે, ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે, વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે, તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો। તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો, અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો। વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો,